સુરતમાં અમરોલી વિસ્તારમાં નકલી સીબીઆઈ અધિકારીની કરાઈ છે ધરપકડ। આરોપીએ વૃદ્ધાને સીબીઆઈ ઓફિસરની ઓળખ આપીને ઠગાઈ કરી હતી। વૃદ્ધાના નામે ડ્રગ્સનું પાર્સલ મળ્યાનું કહીને ડિજિટલ એરેસ્ટ કર્યા હતા। 90 વર્ષના વૃદ્ધા પાસેથી આરોપીએ લગભગ 1.34 કરોડ પડાવ્યા। ક્રાઇમ બ્રાન્ચે ઠગબાજ જિગ્નેશ બઘડિયાની કરી ધરપકડ। તમામ બાબતે કર્ણાટક સાયબર ક્રાઇમમાં નોંધાયો હતો ગુનો। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા બળદેવ। શું વધુ વિગતો? જે રીતે સુરતની અંદર એક પછી એક જે નકલી અધિકારીઓના નામે લોકો સાથે છેતરપિંડી કરતા લોકો છે તે જે ઘટનાઓ સતત સામે આવતી હોય છે ત્યાં સુરતની અંદર જે સીબીઆઈના નકલી અધિકારી બની અને વૃદ્ધ પાસે ડિજિટલ એરેસ્ટ કરનાર અને સુરત ક્રાઇમ બ્રાન્ચે જે ધરપકડ કરી છે। 90 વર્ષના જે વૃદ્ધ મહિલા હતા તેની પાસે 1.34 કરોડ રૂપિયા જે પડાવ્યા હતા। સુરત ક્રાઇમ બ્રાન્ચે અમરોલી વિસ્તારમાંથી જિગ્નેશ વગડિયાની જે ધરપકડ છે કરવામાં આવી છે તે પોતે સીબીઆઈના અધિકારી તરીકે આજે વૃદ્ધને ફોન કર્યો હતો અને જે બ્લેકમેલિંગ કરવાનો જે પ્રયાસ કર્યો હતો અને તેમની પાસે હતા તે 1.34 કરોડ રૂપિયા પડાવ્યા હતા। તેમના નામે ડ્રગ્સ પાર્સલ મળ્યું છે તેવી કેસની અંદર ફસાવી દેવાની જે ધમકી આપી હતી અને એટલે જે સુરતની અંદર જે રીતે ડિજિટલ જે એરેસ્ટના જે સતત જે કેસો વધી રહ્યા છે તે ચિંતાજનક છે। જ્યારે બીજી બાજુ સુરત સાયબર અને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક પછી એક આવા જે કેસોની અંદર જે આરોપીઓ છે તેમની ધરપકડ કરવામાં આવી રહી છે। હાલમાં તો આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે કે અત્યાર સુધી કેટલા લોકોને આવી રીતે ડિજિટલ એરેસ્ટ કર્યા છે અને કેટલા રૂપિયા પડાવ્યા છે। જી ધન્યવાદ બળદેવ તમામ જાણકારી બદલ।